જો એક દાખલો ગણીએ, એક 25 લીટરનું મિશ્રણ આપ્યું. આ મિશ્રણમાં પાણી અને દૂધનું પ્રમાણ એ ગુણોત્તરમાં આપ્યું 4:1, 4:1. હવે એમાં આપણે દૂધ એડ કર્યું 3 લીટર, તો નવો ગુણોત્તર કેટલો? અત્યાર સુધીમાં આપણે ટકામાં ગણતા ને ગુણોત્તરમાં આવ્યો, બધું સરખું જ હોય. હવે જો સમજો, 25 લીટર હોય એમાં 4 પાણી અને 1 દૂધ, તો 4 1 એટલે ટોટલ 5 થવાનું, પણ હકીકતમાં કેટલું છે? ટોટલ 25. તો 25 ભાગ્યા 5 કરો તો 1નું મૂલ્ય 5 થયું, 5 5 25. તો 1 કોણ અહીંયા? દૂધ, તો એ 5 લીટર થઈ ગયું. અને પેલું 4, તો 5 ચોક 20, તો 20 લીટર થઈ ગયું આપણું પાણી. તો 20 પાણી અને 5 દૂધ. હવે આપણે એમાં 12 થી 3 લીટર દૂધ એડ કર્યું, તો 5 તો દૂધ હતું અને 3 એડ કર્યું તો 8 દૂધ થઈ ગયું. તો પાણી તો 20 જ રહેવાનું. તો 20 પાણી અને 8 દૂધ, તો હવે એનો ગુણોત્તર કેટલો થાય? તો 4 દુ 8, 4 પંચા 20, 5:2 થાય. સિમ્પલ એકદમ. હંમેશા મેથ્સ દિમાગમાં નાખવા ઉપર ફોકસ કરવાનું અને પછી ધીમે ધીમે એના શોર્ટકટ, એકચ્યુઅલમાં શોર્ટકટ નથી હોતા, એ લોંગકટ જ હોય, સ્માર્ટ કટ હોય. તો જો સમજીએ, પાણી અને દૂધ પ્રમાણ કેટલું? 4:1 અને ટોટલ કેટલું? 25. આ ટોટલ કેટલું થાય? 5. તો આ 5, પેલું 25, તો 1 બરાબર કેટલું? તો 25 ભાગ્યા 5, તો 1 બરાબર થવાનું 5. હવે 1 બરાબર 5 થયું, તો આ 5 લીટર દૂધ થઈ ગયું અને 4 પંચા 20, 20 લીટર પાણી થઈ ગયું. હવે તમે જો નવા ગુણોત્તરમાં પાણી તો 20 જ રહેવાનું, પણ દૂધ એડ કર્યું તો એ કેટલું થઈ જવાનું? 8. નવો ગુણોત્તર કેટલો? 4 દુ 8, 4 પંચા 20. તો આ આવવાનો જવાબ. હંમેશા સમજ ઉપર ફોકસ કરો તો ઓટોમેટિક એનું ઓછું થઈને જે શોર્ટકટ કહીએ ને આપણે, શોર્ટકટ આવી જશે. ઓકે.